સર પહેલા આપનો પરિચય. મારું નામ બીજી ગલાણી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ભાવનગર. સર ખાસ કરીને એમ્બર ગ્રીસ જે ઝડપાયું છે, 4 જેટલા આરોપી છે, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપાયો. સમગ્ર મામલો કઈ રીતના છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ મામલે કઈ રીતના તપાસ કરી છે? તારીખ 10/7/2026ના રાત્રિના સમયે પોલીસ કંટ્રોલમાંથી મેસેજ મળેલ કે એમ્બર ગ્રીસ જે વેલ માછલીની ઉલટી તરીકે ઓળખાય છે, જે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે બાતમીના આધારે, અને તેની ઓળખ અને તેમજ FSL ટીમ બોલાવવામાં આવેલ અને ફોરેસ્ટ ઓફિસરને બોલાવવામાં આવેલ. ત્યારબાદ અમારી ટીમ સાથે વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ. બાદમાં SMCની ટીમ દ્વારા વર્તેજ પોલીસ સ્ટેશનને આખો કેસ છે જે વેલ માછલીની ઉલટી વાઇલ્ડ લાઇફ એક્ટ મુજબ જોગવાઈ થયેલી છે, તેથી તેની તપાસ ફોરેસ્ટ ઓફિસરને કરવાની રહેતી હોય, જેથી તેને વર્તેજ પોલીસ સ્ટેશનને તપાસ સોંપણી કરવામાં આવેલ. બાદ વર્તેજ પોલીસ સ્ટેશન દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાવનગરને તપાસ સોંપણી કરવામાં આવેલ. બાદમાં જે મુદ્દામાલનો કબજો આરોપીનો જે 4 આરોપી ઝડપાયેલા હતા તેનો કબજો મેળવેલ. જે SMCની ટીમે જે મુદ્દામાલ પકડેલો હતો તે 4 કરોડ જે ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ છે જે આ સ્પમની જે ઉલટીની એમ્બર ગ્રીસની, એ 4,30,00,000 જેટલો મુદ્દામાલ ઝડપાયેલો હતો. બાદમાં ભાવનગર રેન્જ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972માં જે વેલ માછલીનું જે સ્પમ છે, જે ઉલટી છે, જે બેન છે, જે ટૂંકમાં ગેરકાયદેસર વેચાણ કરવું, તેનો કબજો રાખવો, જે સરકારી પ્રોપર્ટી છે તે બેન છે, એટલા માટે થઈ અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવેલ. બાદમાં જે આનું ઊંડાણ સુધી પગેરું મેળવવા આ વારંવાર જે ધોલેરાથી લઈ મહુવા સુધીની જે દરિયાઈ કોસ્ટલ પટ્ટીમાં વારંવાર આવા કેસ થાય છે, તો ક્યાંથી આવે છે, શું છે, તેનું પગેરું મેળવવા માટે ભાવનગરની ટીમ ઊંડાણપૂર્વક તપાસ કરતા બીજા 4 આરોપી ખડસલિયા ગામે તેમજ ભાવનગર સિટી વિસ્તારમાંથી પકડવામાં આવેલ છે. અને જે ખડસલિયા ગામના જે મૂળ આરોપી છે તેઓ પાસેથી બીજો 5,10,00,000નો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે. સાહેબ, આની અંદર હજુ પણ કોઈ આરોપી ઝડપાયો લાગે છે? શું મામલો શું? હાલ જે SMCની ટીમ દ્વારા જે વેચાણ કરવાવાળા આરોપી પકડવામાં આવેલ હતા, ત્યારબાદ ભાવનગર વન વિભાગની ટીમ દ્વારા જે મૂળ સુધીના આરોપીઓ પકડવામાં આવેલ છે. તપાસ ચાલુ છે. સાહેબ, આજે એમ્બર ગ્રીસ છે એ કેવા પ્રકારના ઉપયોગમાં લેવાતું હોય છે? મોટા ભાગે જે લક્ઝરિયસ પરફ્યુમ છે, જે વિવિધ ઇન્ટરનેશનલ માર્કેટમાં જે બહુ હાઈ લેવલના કન્ટ્રી છે એના માટે થઈને ઉપયોગ થાય છે.